પ્રજાસત્તાક દિન નિમિત્તે ભારતના દેશના ઇતિહાસમાં અગત્યનો દિવસ છે કે જેમાં આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું. સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ વિભાગની સ્થાપના 2000માં થઈ અને આ વર્ષ કેટલા વર્ષમાં પ્રવેશ્યું છે ગૌરવની વાત છે. સ્થાપક સ્વર્ગસ્થ કૃષ્ણકાંતભાઈ પટેલને યાદ કરીએ છીએ. રામેશ્વર મહાદેવના પટાંગણમાં પ્રતિ વર્ષે યોજાતા ધ્વજવંદન વિધિમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ. સંસ્થાના પ્રમુખ સ્થાને બિરાજમાન દશરથલાલ બારોટ સાહેબના વરદ હસ્તે ધ્વજવંદન વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અહીંયા સૌ પ્રથમ વિવિધ સંસ્થા દ્વારા અને હોદ્દેદાર દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવશે. સૌ પ્રથમ વંદે માતરમ ગીત ગવાશે, ત્યારબાદ ધ્વજ લહેરાવવામાં આવશે, ધ્વજ ગીત કરાવશે, પ્રાસંગિક ઉદ્બોધન થશે અને ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈશું. પણ એ પહેલાં આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદનો કાર્યક્રમની જાહેરાત કર્યા બાદ રાષ્ટ્રગીત ગવાશે અને કોમી નારા બુલંદ અવાજે પુકારીશું. આ પ્રમાણેનો અત્યારનો કાર્યક્રમ છે. માતરમ વંદે માતરમ સુગલામ સુગલામ મલય શીતલામ સસ્યશ્યામલામ માતરમ વંદે માતરમ વરદામ માતરમ વંદે માતરમ વંદે માતરમ. સલામે આમ ગો. જૈસે એક સાથ રાષ્ટ્રગીત કાલ से शुरू. ભારત ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાય તવ જય भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम वंदे मातरम वंदे मातरम. વિવિધ સંસ્થા દ્વારા આપણા હોદ્દેદારશ્રીઓ પધાર્યા છે. નિવૃત્ત અને કલુસ્ટનમાં શાંતિભાઈ પટેલ સાહેબ રિટાયર્ડ આપણા મિલિટરીમાંથી અને આવ્યા છે તો પ્રાસંગિક ઉદ્બોધન કરે. પ્લીઝ કમ હિયર. સૌથી પહેલાં તો સૌને જય મહારાજ. આજે
75મા વર્ષના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે જે ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છીએ એ આપણા દેશ માટે ગૌરવની વાત છે, કારણ કે આજે આપણે બંધારણ બનાવીને 75 વર્ષ પૂરા થયા છે, એટલે આપણે જે આ એક ગૌરવની વાત છે. તો આ નિમિત્તે સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ વિસ્તાર, મધ્ય ગુજરાત એક્સ સર્વિસમેન એસોસિએશન નડિયાદ તથા મહર્ષ પટેલ નાગરિક રાઇફલ તાલીમ કેન્દ્ર નડિયાદ તરફથી હું સૌને આ પ્રસંગ પ્રત્યે શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. આપણા દેશના 75મા સ્વાતંત્ર્યની પ્રસંગે આપ સૌનું નડિયાદ સિનિયર સિટીઝન ક્લબ પશ્ચિમ વિભાગમાંથી આપ સૌનું સ્વાગત કરું છું. દેશમાં વિવિધ પ્રવૃત્તિ થઈ છે અને હાલમાં દરેક વિશ્વમાં ડંકો વાગી જાય એવું છે. 500 વર્ષથી પર રાહ જોતા હતા એવા શ્રી રામલલ્લાના પ્રતિષ્ઠા આપણે કર્યું છે. એ ખરેખર વિશ્વગુરુ તરફ આપણે આગળ વધી રહ્યા છે. આપણે આ પ્રસંગે એક શપથ લઈએ કે નડિયાદમાં પ્લાસ્ટિકનો કચરો જાહેરમાં કચરો નાખીએ નહીં, સ્વચ્છતા જાળવીએ અને હંમેશા નરેન્દ્ર મોદી સાહેબને આપણે સહકાર આપતા રહીએ અને આ રીતે દેશ આપણો આગળ વધતો રહે એ સૌને શુભેચ્છા આપું છું. અને ફરી એકવાર 75મા વર્ષના આપણા સ્વાતંત્ર્ય સૌને શુભેચ્છાઓ. જય હિન્દ. આપણી સંસ્થા આ વિસ્તારના કોર્પોરેટર તરીકે વર્ષો સુધી કાર્ય કરી રહી છે અને ચેનલ પણ ચલાવી રહ્યા છે. ગૌરવની વાત છે. એવા કોર્પોરેટર શ્રી પટેલ સાહેબને વિનંતી કરી કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. ભાઈ બહેનો અને જે ઉપસ્થિત લોકો છે એને મારી સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રમુખ શ્રી દશરથલાલ બારોટ સાહેબને વિનંતી કરી પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજરોજ ઉપસ્થિત નગરપાલિકા કોર્પોરેટર મુન્નાભાઈ, અશોકભાઈ પુરોહિત સાહેબ, સંસ્થાના પ્રમુખ નવીનભાઈ, સહમંત્રી રસિકભાઈ, કારોબારી સભ્ય હિંમતભાઈ, જગભાઈ પ્રજાપતિ, ખજાનચી કનકભાઈ, સુવર્ણભાઈ, જગદીશભાઈ કાછા પટેલ તથા આપ સૌ મિત્રો અને ખાસ કરીને એક્સ સર્વિસમેન 3 ભાઈઓ હાજર છે તેઓ તથા ભાઈઓની બહેનો. રસિકભાઈએ કહ્યું તેમ 500 વર્ષથી જે રાહ જોતા હતા એવા રામલલ્લાને અયોધ્યામાં પોતાનું નિવાસસ્થાન, પોતાનું મંદિર બનાવીને બિરાજમાન થયા અને એ સૌને ગૌરવની વાત છે. એના માટે અને જેમ રામલલ્લાની આપણે માન આપીએ છીએ, પૂજા સેવા કરીએ છીએ, એમ આપણો જે ધ્વજ છે એનું પણ આપણે સન્માન જાળવવું જોઈએ. સંખ્યા ઘણી ઓછી છે. હું 3 દાડાથી પ્રચાર કરી રહ્યો છું, પણ આપનામાં દેશદાત છે, દેશ પ્રત્યે ગૌરવ છે, દેશ પ્રત્યે સન્માન છે. એ બધા બંધુઓ અહીં હાજર રહ્યા છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. 75મું વર્ષ પ્રજાસત્તાક ભારતને થયું છે. અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ગઈ 15મી ઓગસ્ટે પણ આપણે વોકિંગ ગાર્ડનમાં આનું ઉજવણી રાખેલી. 15મી ઓગસ્ટ 1947ના રોજ ગુલામીમાંથી દેશ આઝાદ થયો અને ત્યાર પછી આપણે મુક્ત જીવન જીવી રહ્યા છીએ. ત્યાર પછી 1950 26મી જાન્યુઆરીએ જે બંધારણ બન્યું આપણું લોકશાહી, પોતાના માટે, લોકો વડે ને લોકોથી ચાલતું રાજ્ય, આજે આપણે બધે હરીફરી શકીએ છીએ, સ્વતંત્ર રહી શકીએ છીએ, અંગ્રેજોની ગુલામમાંથી મુક્ત થયા છીએ. એ આઝાદી આપણે ટકાવી રાખીએ, બંધુત્વની ભાવના કેળવીએ, વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવીએ, કોઈને નડીએ નહીં. અને રસિકભાઈએ કહ્યું એમ સ્વચ્છતા અભિયાનમાં પણ આપણે આપણો ફાળો આપીએ તથા 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે ધ્વજવંદન કાર્યક્રમમાં દર વખતે આપણે ઉપસ્થિત રહી ધ્વજને માન આપીએ, દેશનું ગૌરવ જાળવીએ. અને એના માટે આપને અનુરોધ કરું છું. આપ સૌએ આ બદલ આભાર. પ્રજાસત્તાક દિનની આપને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જય ભારત. આપણું સિનિયર સિટીઝન ક્લબ, મેં અગાઉ કહ્યું, સ્થાપક તરીકે હતા કૃષ્ણકાંતભાઈ. 24મું વર્ષ આ કંઈ નાની વસ્તુ નથી. આપણી સિનિયર સિટીઝન ક્લબ સમય પ્રમાણે આપ બધા આવો છો અને વર્ષોથી આપણી સંસ્થા આગળ ચાલે છે. એમાં આપણે ભૂલવા મને કહો છો, સ્મરણો ભૂલાય ક્યાંથી. આપણા આજના દિવસે જેવી રીતે આઝાદી મળી 1947માં અને પ્રજાસત્તાક જ્યારે થઈ, બંધારણ થયું અને એની અંદરથી આ
આપણે 75મું વર્ષ એવી રીતે આપણી સંસ્થા આવતા વર્ષની અંદર તૈયાર થઈ આપણે 25મું વર્ષની ઉજવણી કરનાર છે. એટલે આપણી સંસ્થા આગળ ચાલી શકીએ એમ બધાને શુભેચ્છા પાઠવીએ. તમને બધાને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારશ્રીઓ સિનિયર બધા આવ્યા છે. જજ સાહેબ અહીંયા પાસ કહીએ એવી રીતે મિલિટરીના સાહેબ આવ્યા શુભેચ્છાઓ માટે. SBI બેંક ગણો, રેલવે કે રોડ ખાતું ગણો, પણ વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ સમય પ્રમાણે આવે છે અને પોતાના સંતાનો પોતાના પરિવારોને શુભેચ્છાઓ પાઠવો છો. એટલે એ સાથે જ સિનિયર સિટીઝન ચાલે છે. એટલા માટે આપણે યાદ કરીએ છીએ. એક સાથે આપણે આભાર વિધિ કરવા માટે સંસ્થાના આભાર વિધિ ઉપપ્રમુખ શ્રી નલિનભાઈ બ્રહ્મટ સાહેબ. 75માં પ્રજાસત્તાક દિને સમયસર જે સભ્યો પધાર્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. આ જગ્યા આપનાર મહાદેવના બધા સજ્જનને એમને પણ ખૂબ આભાર. બીજું કે આપણે મુન્નાભાઈ પધાર્યા છે. મુન્નાભાઈ દર વર્ષે આપણે નાસ્તો આપે છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને સૌ હાજર રહ્યા છો એમનો ખૂબ ખૂબ આભાર. હવે યાદ રાખીએ, અમને સ્લોગન કર્યું તો બોલ્યા હતા એ પ્રમાણે કોમી નારા, કોમી નારા, વંદે માતરમ, આઝાદી, આઝાદી, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ. અહીંયા ગૌરવ જેમ આપણને કહ્યું રામલાલાના આગળ ગૌરવની વાત છે એ જ પ્રમાણે આ કાર્યક્રમની અંદર આપણે પૂર્ણ કરીએ. મુન્નાભાઈને યાદ કેટલા નથી કરતા બધા. ઉપનામ મુન્નાભાઈ તરીકે ઓળખાય, નામ શું છે એ બધા નથી ખબર, એમનું કર્મ જ બતાવે છે. એટલે આપણે તાલીઓથી એમને પણ વધાવી લઈએ અને કયો બધા પોતાની સાથે તાલીઓથી વધાવીએ. એટલે અહીંયા આપણો કાર્યક્રમ આગળની જાહેરાત કરવામાં આવી એ પ્રમાણે પૂર્ણ કરેલો જાહેર કરીએ છીએ. એક વિનંતી છે કે મુન્નાભાઈ તરફથી નાસ્તો છે, આપણી ક્લબ તરફથી બિસ્કિટ આપવાના છે, પણ એના કાગળો, પેપર એ બધા ડસ્ટબિનમાં નાખો એવી વિનંતી અને લાઈન તરફ નાસ્તો લાઈનમાં ઉભા રહેજો બધા બિસ્કિટ આપવા માટે.